हाय जय श्री कृष्ण दीकरा गुड मॉर्निंग। चलो આજે આપણે હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરની અંદર હેલો આલ્કેન અને હેલો એરિન કમ્પાઉન્ડનું ક્લાસિફિકેશન જોવાનું છે, એટલે કે વર્ગીકરણ જોવાનું છે। દીકરાઓ બહુ સિમ્પલ વસ્તુ છે આ। હેલો આલ્કેન અને હેલો એરિનનું આજે જ્યારે વર્ગીકરણ કરશો ત્યારે જેટલા શક્ય હોય તેટલા દરેક પ્રકારના આલ્કાઇલ હેલાઇડ્સ એટલે કે હેલો આલ્કેન અને એરોમેટિક હેલાઇડ્સ એટલે કે હેલો એરિન આ ક્લાસિફિકેશનની અંદર ઇન્ક્લુડ થઈ જશે। રેડી? મુખ્યત્વે હેલો આલ્કેન અથવા હેલો એરિન સંયોજનોને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે, જેમાં એક છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે। હેલોજન પરમાણુની સંખ્યાને આધારે મીન્સ કે કોઈ પણ કાર્બનિક સંયોજન લ્યો છો, એ કાર્બનિક સંયોજન એટલે કે આલ્કાઇલ હેલાઇડની જ વાત કરીએ છીએ એટલે આપણે એને ધ્યાનમાં લેશું। કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ્સમાં હેલોજન પરમાણુ કેટલા જોડાયેલા છે, લાઈક એક હેલોજન હોય તો તેને આપણે મોનો હેલો ડેરિવેટિવ કહેવાય। જો બે હેલોજન ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એને ડાય હેલો કહેવાય। ત્રણ હેલોજન જોડાયેલો હોય તો તેને ટ્રાય હેલો કહેવાય। રેડી? એટલે કે બે કરતા વધારે હેલોજન સમૂહ જોડાયેલા હોય તો તેને પોલી હેલોજન ડેરિવેટિવ્સ પણ કહેવાય, એટલે કે પોલી હેલાઇડ કમ્પાઉન્ડ્સ પણ કહેવાય। પોલી વર્ડ એટલે જ વપરાય છે, પોલી મીન્સ સો મેની, ઘણા બધા। રેડી? તો મુખ્યત્વે પહેલું વર્ગીકરણ છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે। બીજું વર્ગીકરણ છે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ જ્યારે sp3 સંકરણ ધરાવતો હોય। હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ એટલે કે હેલોજન ધરાવતો આ કાર્બન પરમાણુ છે એનું હાઇબ્રિડાઇઝેશન કયું હોવું જોઈએ? sp3, જેને મુખ્યત્વે બીજા ત્રણ પેટા પાર્ટમાં વર્ગીકૃત કરી શકાય, પણ આપણે આગળ જોશું। અને ત્રીજો પાર્ટ છે ક્લાસિફિકેશનનો, એ છે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ પોતે sp2 સંકરણ ધરાવતો હોય, એટલે કે હેલોજન ધરાવતો કાર્બન પોતે દ્વિબંધ ધરાવતો હોય। રેડી? તો તેવા પ્રકારનું વર્ગીકરણ છે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે। So mainly we can divide into three different parts to all of this of alkyl halides and aryl halides. Ready? So first point is halogen પરમાણુની સંખ્યાને આધારે. It means on the basis of number of connected halogen functional groups. So monohalo compounds એટલે કે monohalo derivative, ડાયહેલો આલ્કેન અથવા હેલો એરિન, ટ્રાય હેલો આલ્કેન અથવા હેલો એરિન એટલે કે પોલી હેલો આલ્કેન અથવા તો હેલો એરિન। દીકરાઓ આલ્કેન એરિન બેને સાથે મર્જ કરું છું। એક્ઝામ્પલ લઈએ, ચાલો મોનો હેલો। હા, બીજી વાત ખાસ તમને કહું છું, હું જે એક્ઝામ્પલ્સ લઉં છું એમના હું નામ આપતો જઈશ, પણ આઈયુપીએસસી ના નિયમાનુસાર આ બધા જ આલ્કાઇલ હેલાઇડ્સ અને એરાઇલ હેલાઇડ્સ નું નામ આપણે આઈયુપીએસસી ના નામકરણના મુદ્દામાં જરૂર જોશું। રેડી? અત્યારે તો તમારે જસ્ટ એક્ઝામ્પલ્સ ઉપર જ ધ્યાન રાખો, આ એક્ઝામ્પલ્સના પાછા નામ આપણે આગળ જોશું આગળના આઈયુપીએસસી નામકરણના ટોપિકમાં। અત્યારે મોનોહેલો એટલે આપણે કોઈ એવું આલ્કાઇલ હેલાઇડ બનાવવું પડે કે જેની અંદર હેલોજન પરમાણુની સંખ્યા માત્ર એક જ હોય। તો ચાલો એક્ઝામ્પલ લઈએ, લાઈક CH3CH2Cl, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ કયું સંકરણ ધરાવે છે? sp3, પણ આપણે આનું sp3 સંકૃત હોવાથી આનું ઉદાહરણ આમાં લઈ શકાય। જો વર્ગીકરણના ભાગ છે એનો મતલબ એવું નથી કે જે ઉદાહરણ અહીંયા આવતું હોય એ ઉદાહરણ છે અન્ય વર્ગીકરણમાં ના આવે। આપણે એ વર્ગીકરણ કયા પ્રકારે કરીએ છીએ એ મુખ્ય મુદ્દો છે। એક આપણે વર્ગીકરણનો પ્રકાર લીધો છે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે। તો જો હેલોજન પરમાણુની સંખ્યા એક હોય તો તેને મોનો હેલો ડેરિવેટિવ્સ કહેવાય, મતલબ વ્યુત્પન્ન ડેરિવેટિવ। ચાલો, મોનો હેલો સંયોજન, ડેરિવેટિવ એટલે હેલોજન યુક્ત સંયોજન એમ, બરાબર? તો આનું નામ થશે ક્લોરોઇથેન। ક્લોરોઇથેન આ મોનો હેલો એટલે છે કેમ કે એમાં એક હેલોજન છે। બીજું હજી એક્ઝામ્પલ લઈએ, લાઈક એરોમેટિક રિંગ માટે જોઈએ તો આ છે બ્રોમોબેન્ઝીન। બ્રોમોબેન્ઝીન આ એરોમેટિક છે પણ છે તો મોનો હેલો ડેરિવેટિવ। આમાં બ્રોમિન એટલે કે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ જોઈ શકો છો sp2 સંકરણ ધરાવશે કેમ કે બેન્ઝીનનો કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ્ડ હોય। તો આ એરોમેટ જે આ જે એક્ઝામ્પલ છે એરોમેટિક એરાઇલ હેલાઇડનું એક્ઝામ્પલ, એને આપણે આ વર્ગીકરણમાં વર્ગીકૃત કરી શકાય। રેડી? પણ છે તો મોનો હેલો ડેરિવેટિવ। હજી એક એક્ઝામ્પલ લઈએ, લાઈક
CH3 CHI CH3 આનું નામ થશે 2 આયોડો 1 2 3 2 આયોડો પ્રોપેન. સામાન્ય નામ છે આઇસોપ્રોપાઇલ આયોડાઇડ અથવા તો સેકન્ડરી પ્રોપાઇલ આયોડાઇડ. સેકન્ડરી કેમ કે આયોડિન મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાયેલ છે એટલે આપણે સેકન્ડરી કહેશું. આનું એક્ઝામ્પલ્સ આપણે આ પોર્શનમાં લેશું. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે કઈ રીતે વર્ગીકરણ કરવું તેમાં જોશું. પણ ટૂંકમાં આ એક્ઝામ્પલ પણ મોનો હેલો ડેરિવેટિવ્સમાં લઈ શકાય કેમ કે એમાં હેલોજન પરમાણુની સંખ્યા 1 છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, ડાયહેલો ડેરિવેટિવ્સ. બે હેલોજન જોડાયેલા હોય તો ડાયહેલો. ફોર એક્ઝામ્પલ CH2Cl2 ડાયક્લોરોમિથેન. જો બે હેલોજન છે ડાય. નેક્સ્ટ એક્ઝામ્પલ CH2Cl સિંગલ બોન્ડ CH2Cl 1,2 ડાયક્લોરોઇથેન જે વિસિનલ ડાયક્લોરાઇડ છે. 1,2 ડાયક્લોરોઇથેન આ પણ એક પ્રકારનો ડાયહેલો ડેરિવેટિવ છે. હજી આનું એરોમેટિક એક એક્ઝામ્પલ લઈએ તો એ થશે BR like ortho ડાઇબ્રોમોબેન્ઝીન અથવા તો 1,2 ડાઇબ્રોમોબેન્ઝીન. એવું 1,2 ડાઇબ્રોમોબેન્ઝીન એ ડાયહેલો ડેરિવેટિવ છે તો 1,3 ડાયહેલોબેન્ઝીન પણ કહેવાય. એટલે કે એનું એક્ઝામ્પલ હું અહીંયા જો લખી શકું એક્સ્ટ્રા પછી ભૂસી નાખીશ. like ortho ડાઇક્લોરોબેન્ઝીન, મેટા ડાઇક્લોરોબેન્ઝીન, પેરા ડાઇક્લોરોબેન્ઝીન. તો આ ત્રણેય એકબીજાના બંધારણીય સમઘટકો છે જેમાં આ છે 1,2 ડાઇક્લોરોબેન્ઝીન, 1,3 ડાઇક્લોરોબેન્ઝીન, 1,4 ડાઇક્લોરોબેન્ઝીન. સામાન્ય નામ ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન, મેટા ડાઇક્લોરોબેન્ઝીન, પેરા ડાઇક્લોરોબેન્ઝીન. આ ત્રણેયમાં હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 2. આથી આ ત્રણેયને ડાયહેલો એરિન સંયોજનો તરીકે ઓળખી શકાય. મતલબ કે ડાયહેલો ડેરિવેટિવ્સમાં તમે એને ઇન્ક્લુડ કરી શકો છો. રેડી? ચલો ટ્રાયહેલો ડેરિવેટિવ્સની વાત કરીએ. ટ્રાયહેલો ડેરિવેટિવ્સ હવે તો તમે સમજી શકો છો. ટ્રાયહેલો એટલે પોલીહેલોની વાત કરીએ એટલે બે કરતા વધારે હેલાઇડ ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હશે. તો પોલીહેલો ડેરિવેટિવ્સમાં હેલોજન પરમાણુની સંખ્યા જોડવામાં આવે છે ધારો કે 3. તો ટ્રાયહેલો કહેવાય લાઈક CH2Cl CHCl CH2Cl. પ્રોપેન 1,2,3 ટ્રાઇક્લોરાઇડ અથવા તો 1,2,3 ટ્રાઇક્લોરોપ્રોપેન. રેડી? 1,2,3 ટ્રાઇક્લોરોપ્રોપેન આ એક પ્રકારનો ટ્રાયહેલાઇડ ડેરિવેટિવ કહેવાય. મતલબ કે ટ્રાયહેલાઇડ સંયોજન. રેડી? તો આ થઈ ગયું ટ્રાયહેલો આલ્કેન. એવી જ રીતે એરોમેટિક પણ એક્ઝામ્પલ લઈ શકો છો ટ્રાયહેલાઇડ માટે લાઈક CL 1,2,4 જોઈ શકો છો 1,2,4 ટ્રાઇક્લોરોબેન્ઝીન. 1,2,4 ટ્રાઇક્લોરોબેન્ઝીન મતલબ આમાં તમે એક્ઝામ્પલ લઈ શકો લાઈક હું અહીંયા Cl મૂકી દઉં તો 1,2,3 ટ્રાઇક્લોરોબેન્ઝીન આ ટ્રાયહેલો એરિન સંયોજન કહેવાય. અને અહીંયા જો Cl મૂકી દઉં તો એ થશે 1,2,4 ટ્રાયક્લોરોબેન્ઝીન. મતલબ કે જ્યારે કોઈ પણ સંયોજનમાં 3 હેલોજન જોડાયેલા હોય તો તેને ટ્રાયહેલો ડેરિવેટિવ કહેવાય. બહુ સિમ્પલ છે ક્લાસિફિકેશન. રેડી? હવે આગળ બહુ વધારે ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી કેમ કે જેટલા હેલોજન જોડાયેલ છે એ પ્રમાણે તમે એને વર્ગીકૃત કરી શકો છો. પણ હવે આપણે આગળ વધીએ. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ જ્યારે sp3 સંકરણ ધરાવતો હોય મતલબ તમારે એવા પ્રકારના એક્ઝામ્પલ્સ ગોતવાના છે કે જેમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય ને એ કાર્બન sp3 સંકૃત હોવો જોઈએ. ચાલો એનું એક્ઝામ્પલ હું તમને અલગ અલગ રીતે આપું પછી આપણે આગળ વધીએ. હું અહીંયા અલગ અલગ એક્ઝામ્પલ્સ લખું છું. જેમ એક્ઝામ્પલ્સ લખીશ પછી જરૂર નહીં હોય ત્યારે પૂછી નાખીશ. આપણે જગ્યા જેને હાટું રાખી છે. ચાલો દીકરો, મેં આટલા એક્ઝામ્પલ્સ તમારી સામે લખેલા છે. આ બધા એક્ઝામ્પલ્સમાં તમારે સૌથી પહેલા શું જોવાનું છે? હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ શું sp3 સંકરણ ધરાવે છે
જો એ હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય, આટલા એક્ઝામ્પલ્સ અલગ અલગ લખેલા છે તમારી સમક્ષ. આ એક્ઝામ્પલ્સમાં તમારે સૌથી પહેલા ધ્યાન કેન્દ્રિત ક્યાં કરવાનું છે? તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ એ કયું સંકરણ ધરાવે છે. એને આધારે આપણે આ બે માંથી કોઈ એક ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. તો જુઓ, દરેકે દરેક એક્ઝામ્પલ્સમાં આ કાર્બન કે જે હેલોજન ધરાવે છે એ સિંગલ બોન્ડેડ જ છે. બધે બાજુ એ સિંગલ બોન્ડ ધરાવે છે, એટલે આ sp3 હાઇબ્રિડ છે. આ કાર્બન પણ જુઓ સિંગલ બોન્ડ થી કનેક્ટેડ છે, એટલે આ કાર્બન પણ sp3 હાઇબ્રિડ છે. આ કાર્બન પણ જોઈ શકો છો સિંગલ બોન્ડ જ છે બધી બાજુ, એકે ડબલ બોન્ડ નથી, એટલે આ કાર્બન પણ sp3 હાઇબ્રિડ છે. આ કાર્બન જોવો બેન્ઝીન રિંગ નો કાર્બન નથી દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો. ધીસ ઇઝ ધ બેન્ઝાઇલ ફંક્શનલ ગ્રુપ, બેન્ઝાઇલ સમૂહ છે. રેડી? આ કાર્બન પણ sp3 સંકૃત છે, કેમ કે પોતે સિંગલ બોન્ડ જ ધરાવે છે, એ બેન્ઝીન સાથે કનેક્ટેડ છે. બેન્ઝીન નો કાર્બન ભલે ને દ્વિબંધ ધરાવતો હોય, એની સાથે શું લેવા દેવા? હેલોજન વાળો કાર્બન જોવો ને સીધો, હેલોજન વાળો કાર્બન તો sp3 સંકૃત જ છે. બસ, તો આપણે આમાં નાખી શકાય. ચલો, આમાં જો હેલોજન વાળો કાર્બન જો શું એ દ્વિબંધ ધરાવે છે? નો ડાઉટ આ અણુના બંધારણમાં દ્વિબંધ છે, પણ એ દ્વિબંધ શું હેલોજન વાળા કાર્બન સાથે જોડાયેલ છે? જોવો તો નહીં. જોઈ શકો છો હેલોજન વાળો કાર્બન તો સિંગલ બોન્ડેડ જ છે. એ જેની હારે જોડાયેલો છે એ ભલે ને પાઇટમાં પડતો, આપણે શું આપણો મુખ્ય ફોકસ ક્યાં હોવું જોઈએ? હેલોજન વાળો કાર્બન કયું સંકરણ ધરાવે છે? તો હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ ધરાવે છે. આપણે અહીંયા પણ જોઈ શકાય હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ ધરાવે છે. આથી આ દરેકે દરેક એક્ઝામ્પલ્સ નો કોથળો ભરો અને ગાંઠ બાંધી નાખી દો આ વર્ગીકરણમાં. તો પ્રશ્ન થાય, સર આ હેલોજન વાળા કાર્બન પરમાણુ sp3 સંકરણ તો ધરાવે છે, પણ લોચો એક છે કે દરેકે દરેકના બંધારણ તો જો અલગ અલગ છે. આથી હેલોજન ધરાવતા કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતા હોય ને, આપ જોઈ શકો છો હેલોજન વાળો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય, આ બધા એક્ઝામ્પલ્સ, તેને અન્ય 3 ભાગમાં પાછા વર્ગીકૃત કરવામાં આવે છે દીકરાઓ. જે પૈકી એક આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન, બીજું એલાઇલિક હેલાઇડ અને ત્રીજું બેન્ઝાઇલિક હેલાઇડ. જેમાં આ એક્ઝામ્પલમાં જુઓ આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન. જુઓ દીકરાઓ ખાસ, આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન, જેમની અંદર હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ માત્ર અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય. સાંભળજો, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ એ માત્ર અન્ય કોઈ એક જ કાર્બન સાથે જોડાયેલો હોય ને, તો તેવા આલ્કાઇલ હેલાઇડ ને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય, કેમ કે હેલોજન વાળો sp3 સંકૃત કાર્બન બીજા એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે. તો આપ જોઈ શકો છો અહીંયા એક એક્ઝામ્પલ બતાવું છું. આ જુઓ, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે, જે અન્ય એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે. આથી આ કાર્બન યુક્ત જે આલ્કાઇલ હેલાઇડ છે એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. મતલબ આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ નું વર્ગીકરણ એ હેલોજન ધરાવતો sp3 સંકૃત કાર્બન બીજા કેટલા કાર્બન સાથે કનેક્ટેડ છે ને એના ઉપર આધાર રાખે. ચલો, હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય જે અન્ય એક જ કાર્બન સાથે જોડાય તો તેને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. તો દીકરો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ નું આપણે એક્ઝામ્પલ લખી શકાય. દાખલા તરીકે CH3, નવું એક એક્ઝામ્પલ લખીએ. અહીંયા જૂનું ને જૂનું શું જીકવું, બરાબર, અને અહીંયા લખીશ Cl. તો આપ જોઈ શકો છો હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને જે અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલ છે. આથી આ 1 ક્લોરોપ્રોપેન જોઈ શકો છો, 1 ક્લોરો પ્રથમ કાર્બન સાથે હેલોજન જોડાયેલ છે, 1 2 3 1 ક્લોરોપ્રોપેન. IUPAC નામ છે એનું, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ સામાન્ય નામ છે. એમાં હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકૃત છે, જે એક જ કાર્બન સાથે જોડાયેલો હોવાથી આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડમાં શું હોવું જોઈએ? હેલોજન વાળો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ, જે બીજા બે હારે જોડાયેલો હોવો જોઈએ.
એને જલસા જો. આ હેલોજન એક જ હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ એક કાર્બન સાથે જોડાયેલ છે, જ્યારે દ્વિતીયકમાં તો હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ બીજા 2 કાર્બન સાથે જોડાયેલ હોય છે. આમાં અડધાઓના મનમાં લાડવા ફૂટા, મન મે લડ્ડુ ફૂટા. કાર્બન સાથે જોડાવાનું છે, હું લડ્ડુ ફૂટા. હા, તો ચાલો મન પડી અહીંયા જોડાવા માંડોમાં, હજી વાર છે. ચલો દાંત કાઢે છે પાછા, દાંત કાઢોમાં. એક્ઝામ્પલ આપું છું દીકરાઓ, CH3 અને અહીંયા Cl. ચલો આવી રહ્યું એક્ઝામ્પલ જો. હેલોજન વાળો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે, જે અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલ છે? 1 અને 2. અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખી શકાય દીકરાઓ. તો ચાલો અહીંયા જોઈ શકો છો, હેલોજન વાળો કાર્બન એ sp3 સંકરણ ધરાવે છે, જે બીજા 2 કાર્બન સાથે જોડાયેલ હોવાથી આ છે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. અને આ દ્વિતીયક આલ્કાઇલ તરીકે 3 કાર્બન હોવાથી પ્રોપેનના નામ ઉપરથી આને કહી શકાય દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ. શું કહેવાય? દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ. ચલો દીકરો તૃતીયકની વાત કરીએ. જો વળી દાંત કાઢ્યા, એ કેવો આના કરતા તો આમાં જલસા કાર્બનને. હેલોજન વાળો કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. 3 કાર્બન. હેલોજન વાળો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે, જે અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે. એક્ઝામ્પલ આવી રહ્યું. હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ ધરાવે છે, જે અન્ય 3 કાર્બન સાથે જોડાયેલ છે. તો એવા આલ્કાઇલ હેલાઇડને ટર્શરી એટલે કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખી શકાય. ચાલો એક્ઝામ્પલ અહીંયા લખીએ પાછું. CH3 અને Cl. ચાલો દીકરાઓ, આમાં તમે જોઈ શકો છો હેલોજન વાળો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે, જે અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે. આપ જોઈ શકો છો કેટલા? 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી આને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. જેમાં આલ્કાઇલ સમૂહમાં કુલ કેટલા બંધ છે જોઈ શકો છો આપ. આલ્કાઇલ સમૂહમાં કુલ 1 2 3 4 ટોટલ 4 કાર્બન છે આલ્કાઇલ સમૂહમાં. અને 4 કાર્બનની હાજરીને કારણે આ આલ્કાઇલ હેલાઇડ છે એ છે તૃતીયક on the basis of 4 carbon butyl tertiary butyl chloride. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તો આ થઈ ગયા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. એટલે કે આલ્કાઇલ હેલાઇડને વર્ગીકૃત કરવામાં આવે ત્યારે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય અને જે અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, અને એ sp3 સંકૃત કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તૃતીયક હેલાઇડ. ચલો નેક્સ્ટ, એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ ખરેખર દીકરાઓ એક ક્રિયાશીલ સમૂહ લખું છું, એને એલાઇલિક સમૂહ કહેવાય. હું અહીંયા લખું છું એક્ઝામ્પલી, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2. દીકરાઓ આને એલાઇલ સમૂહ કહેવાય. આને શું કહેવાય? એલાઇલ સમૂહ. એલાઇલ કહું છું, એલાઇલ નહીં, એલાઇલ. એલાઇલ સમૂહ છે. હજી એક CH2 ડબલ બોન્ડ CH, આને કહેવાય વિનાઇલ. વિનાઇલ, વિનાહાઇલ નહીં, વિનાઇલ. વિનાઇલ એલાઇલ. નામને પકડો, ક્યાંક મળતું આવે. જો એલાઇલ, એલાઇલિક હેલાઇડ. વિનાઇલ, વિનાઇલ હેલાઇડ. હજી ત્રીજું એક્ઝામ્પલ આપું, બેન્ઝાઇલ સમૂહનું વર્તી, જે અહીંયા લખું છું. જગ્યાનો લાભ લઈ લો એટલે એક બોર્ડમાં તમને બધું મળી જાય. દીકરાઓ એક આ ક્રિયાશીલ સમૂહ છે, જે વિશે આપણે એકચ્યુઅલી હાઇડ્રોકાર્બન ટોપિકની અંદર આ બધા કોન્સેપ્ટ્સ આપણે રેગ્યુલર લેક્ચર્સની અંદર કરી ગયા છે ક્લાસરૂમમાં. રેડી? ટોલ્યુઇન હોય ને, ટોલ્યુઇન, ટોલ્યુઇન. એ ટોલ્યુઇનમાં મિથાઇલ સમૂહ હોય. એ ટોલ્યુઇન અહીંયા હું સાઈડમાં લખી દઉં છું, ટોલ્યુઇન. આ ટોલ્યુઇન માં જો એક હાઇડ્રોજન દૂર કરો તો આ જ એક સમૂહ બને, એને કહેવાય બેન્ઝાઇલ સમૂહ. બેન્ઝાઇલ. જો 2 હાઇડ્રોજન કાર્બન ઉપરથી વિસ્થાપિત થાય તો એને કહેવાય બેન્ઝાલ.
અને 3 એ 3 હાઇડ્રોજન સબસ્ટિટ્યુટેડ હોય, মানে 3 એ 3 હાઇડ્રોજન નીકળી જાય તો તેને કહેવાય બેન્ઝો. બેન્ઝો સમૂહ, બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો. ચલો નું એક્ઝામ્પલ આપું નામથી, એટલે કદાચ જેને ખ્યાલ નથી, યાદ નથી તો યાદ આવી જાય. બેન્ઝાઇલ, બેન્ઝાલ અને બેન્ઝો વર્ડ તમે વાપરો છો પણ બ્રેઇનમાં ક્યાંય એ યાદ નથી આવતું. ચલો એક્ઝામ્પલ આપું, પછી પૂછી નાખીશ. અહીંયાથી અહીંયા લખું છું. ચલો દીકરાઓ, આને બોલાય બેન્ઝાઇલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ સામાન્ય નામ છે, બેન્ઝાઇલ આલ્કોહોલ. આ સમૂહ છે ને એને કહેવાય બેન્ઝાઇલ સમૂહ. જ્યારે જોજો કાર્બન એક વિસ્થાપિત છે, પછી બેન્ઝીન ઉપર રહેલા CH3 ના 2 હાઇડ્રોજન દૂર થઈ જાય એટલે ડબલ બોન્ડ O, એટલે 2 વિસ્થાપન થઈ ગયા. જોઈ શકો છો આની જેમ. તો આ બેન્ઝાલ સમૂહ થયો અને એની અંદર O જોડાયેલ હોય તો દીકરાઓ આ એક સંયોજન થયું. જો CHO. CHO કયો ક્રિયાશીલ સમૂહ થયો? આલ્ડીહાઇડ. તો આનું નામ થાય જોજો બેન્ઝાલ. બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડ. તો આનું નામ શું છે? બેન્ઝાલ્ડીહાઇડ. ત્રીજું એક્ઝામ્પલ જુઓ. C 3 એ 3 હાઇડ્રોજન સબસ્ટિટ્યુટ થઈ ગયા. જુઓ 3 એ 3 જગ્યા ખાલી કાર્બન સાથે. તો એક ક્રિયાશીલ સમૂહને બોલાય બેન્ઝો. ઓકે, બેન્ઝો. ચલો એમાં એક O અહીંયા જોડેલ, એક અહીંયા O જોડી દઈએ. O થી જોડાયેલ છે, હાઇડ્રોજન નથી. 3 એ 3 જગ્યા ખાલી હતી. બેન્ઝોઇક એસિડ. ઓઇક એસિડ, COOH. ઓઇક એસિડ, COOH સમૂહ થઈ ગયો. જો રેડી. તો આને કહે બેન્ઝોઇક એસિડ. ઓઇક એસિડ સફિક્સ લાગે, પ્રત્યય બેન્ઝોની પાછળ. તો આ છે બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાલ, બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝો, બેન્ઝોઇક એસિડ. થઈ ગયું ને? બેન્ઝાલ્ડીહાઇડ ને બેન્ઝોઇક એસિડ તમે વારંવાર યુઝ કરેલા છે આ બધા શબ્દો. ચલો તો આગળ વધીએ. આને આધારે તમને એક એક્ઝામ્પલ તમને બતાવો એટલે તમને ખ્યાલ રહે. જોઈ શકો છો અહીંયા આ કયો ક્રિયાશીલ સમૂહ લાગે છે તમને? એલાઇલ. એલાઇલ વર્ડ. આ એલાઇલ સમૂહને અનુવર્તી મળતો આવે છે. એમાં હેલોજન વાળો કાર્બન જોવો, એ તો પોતે પાછો ભાઈ sp3 જ છે, પણ એ sp3 વાળો કાર્બન કંઈક નવીન અખતરો કરીને બેઠો છે. આ sp3 વાળો કાર્બન એ દ્વિબંધના કાર્બન સાથે કનેક્ટેડ છે. જોઈ શકો છો દ્વિબંધના કાર્બન સાથે. કેની સાથે? ડબલ બોન્ડેડ કાર્બન સાથે આ sp3 સંકૃત કાર્બન જોડાયેલો છે. આથી જો હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય અને એ sp3 સંકૃત કાર્બન એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય ને તો તેવા પ્રકારના સંયોજનને એલાઇલિક હેલાઇડ કહેવાય. શું કહેવાય? એલાઇલિક હેલાઇડ. ચાલો તો એનું એક્ઝામ્પલ હું અહીંયા તમને લખી બતાવું છું, પણ આપ જોઈ શકો છો હેલોજન વાળો કાર્બન, આ હેલોજન છે. હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ ધરાવે છે જે દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલ છે. ચાલો એક એક્ઝામ્પલ લઈએ. એક એક્ઝામ્પલ તો તમારી સામે રાખી દીધું. બીજું એક્ઝામ્પલ લઈએ. CH3 CH ડબલ બોન્ડ CH CH2Cl. ચલો હવે તમે જોઈ શકો છો આ હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને એ sp3 સંકૃત કાર્બન એ દ્વિબંધના કાર્બન સાથે કનેક્ટેડ છે. તો દ્વિબંધના કાર્બન સાથે કનેક્ટેડ છે. હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને તે દ્વિબંધના sp2 સંકૃત કાર્બન આરે જોડાયેલો હોય તો તેવા સંયોજનને એલાઇલિક હેલાઇડ કહેવાય. આ છે 1-chloro-but2-ene પ્રકારનું આ જે સંયોજન છે, હેલોજન યુક્ત સંયોજન છે, એનું નામ 1-chloro-but2-ene છે, પણ જેને વર્ગીકૃત કરવામાં આવે દીકરાઓ તો આ છે એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ. હજી એક એક્ઝામ્પલ આપું. ચાલો અહીંયા તમે જોઈ શકો છો આ જે હેલોજન ધરાવતો કાર્બન છે ને sp3 છે, કેમ કે તેની પાસે દ્વિબંધ નથી. જો ખાસ હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 છે જે ડબલ બોન્ડેડ કાર્બન સાથે જોડાયેલો છે. આ જે કાર્બન પરમાણુ છે ડબલ બોન્ડેડ કાર્બન સાથે જોડાયેલ છે. જોઈ શકો છો. આથી આ સંયોજન જેનું નામ થશે 3-bromocyclohexene. 3-bromocyclohexene જે એક પ્રકારનું એલાઇલિક હેલાઇડનું ઉદાહરણ છે. રેડી?
ચાલો હજી આગળ વધીએ. નેક્સ્ટ બેન્ઝાઇલિક હેલાઇડ. સિમ્પલ બેન્ઝાઇલ વર્ડ પકડો ને, બેન્ઝાઇલ. હેલોજન વાળો, એમાં બેન્ઝાઇલ સમૂહ છે એટલે હેલોજન વાળો કાર્બન તમે જોઈ શકો છો અહીંયા એક્ઝામ્પલ. હેલોજન વાળો કાર્બન sp3 છે, પણ એ ડોટ ડાયો સીધો કેની હારે કનેક્ટેડ છે? બેન્ઝીન રિંગ સાથે. લ્યો, થઈ ગયો ને બેન્ઝાઇલ સમૂહ. આથી હેલોજન વાળો કાર્બન એ sp3 સંકૃત હોય અને તે સીધો બેન્ઝીન રિંગ સાથે કનેક્ટેડ હોય ને, તો તેવા સંયોજનને બેન્ઝાઇલ હેલાઇડ કહેવાય. ચાલો એના એક્ઝામ્પલ્સ અહીંયા લખું છું અને આ એક્ઝામ્પલ્સ હવે ભૂસી નાખું છું. ચાલો દીકરાઓ, હવે આપણે જે એક્ઝામ્પલ લેવાના હતા એ લખી દીધું છે બેન્ઝાઇલિક હેલાઇડ માટે, જેને પણ આપણે મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય: પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ, દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ અને તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. સૌથી પહેલા બેન્ઝાઇલિક હેલાઇડ કેને કહેવાય? પાછું બોલું છું. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય અને એ સીધો બેન્ઝીન રિંગ સાથે કનેક્ટેડ હોય. સાંભળજો, ચોખવટ કરું છું, હેલોજન બેન્ઝીન રિંગ સાથે નથી જોડાયેલો. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ કે જે sp3 સંકરણ ધરાવે છે તે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ છે. એટલે આપ જોઈ શકો છો અહીંયા હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે અને જે બેન્ઝીન રિંગ સાથે કનેક્ટેડ છે. તો આવા પ્રકારના સંયોજનને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. એકચ્યુઅલી આ સંયોજનનું નામ થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. પરંતુ જો એ હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ એ માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, મતલબ જોઈ શકો છો હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે જે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે એટલે બેન્ઝાઇલિક હેલાઇડ થયો. પણ એ બેન્ઝાઇલિક હેલાઇડમાં હેલોજન વાળો sp3 સંકૃત કાર્બન બેન્ઝીનના એક કાર્બન સાથે જોડાયેલ છે. આથી હેલોજન વાળો કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો હોવાથી તે પ્રાથમિક પણ થયો. આથી જો હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય અને તે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય તો એ બેન્ઝાઇલિક હેલાઇડ થયો. પણ એ બેન્ઝીન રિંગના એક જ કાર્બન સાથે જોડાયેલ છે, બીજા કોઈ અન્ય કાર્બન સાથે જોડાયેલ નથી, તો આ પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ થયો. પ્રાથમિક એટલે કેમ કે માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલ છે બેન્ઝીન રિંગના. અહીંયા તમે જોઈ શકો છો હજી હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે જો, અને તે 2 કાર્બન સાથે જોડાયેલ છે, એક બેન્ઝીન રિંગના કાર્બન સાથે અને બીજો મિથાઇલ સમૂહના કાર્બન સાથે. મતલબ આ કાર્બન પરમાણુ કે જે sp3 સંકરણ ધરાવે છે, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે અને તે 2 કાર્બન સાથે જોડાયેલ છે, એક બેન્ઝીન રિંગના અને એક મિથાઇલ સમૂહના. બેન્ઝીન રિંગ સાથે કનેક્ટેડ હોવાથી બેન્ઝાઇલિક હેલાઇડ તો થયો, પણ દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ, કારણ કે તે 2 કાર્બન સાથે કનેક્ટ છે. ક્લિયર? આની જેમ જ છે, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ કેટલા કાર્બન સાથે કનેક્ટેડ છે, પણ તે પૈકીનો એક કાર્બન બેન્ઝીન રિંગનો હોવો જોઈએ, તો જ બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. નેક્સ્ટ એક્ઝામ્પલ, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય. આપ જોઈ શકો છો આ કાર્બન છે sp3 સંકૃત છે, જે અન્ય 3 કાર્બન સાથે જોડાયેલ છે, 1, 2 અને ત્રીજો બેન્ઝીન રિંગનો કાર્બન. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે જે સીધા બેન્ઝીન રિંગ સાથે કનેક્ટેડ છે, આથી બેન્ઝાઇલિક હેલાઇડ તો થયો, પણ એ હેલોજન વાળો sp3 સંકૃત કાર્બન 2 કાર્બન મિથાઇલના અને ત્રીજો બેન્ઝીન રિંગનો, આવા કુલ 3 કાર્બન સાથે કનેક્ટેડ હોવાથી તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ થયો. દીકરાના IUPAC નામ વિશે આપણે IUPAC ના મુદ્દામાં ચર્ચા કરશું. પણ આ પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ, આ દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ અને આ તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન કહેવાય. રેડી? હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે, ચાલો એક્ઝામ્પલ આપું તમને અન્ય. CH2 ડબલ બોન્ડ CHCl. હજી એક એક્ઝામ્પલ આપું. Br અને એક ચલો આ એક્ઝામ્પલ્સ ઉપરથી તમે કદાચ અંદાજો મારી શકો કે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ પોતે જ sp2 સંકરણ ધરાવતો હોય.
એટલે કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે કનેક્ટેડ છે એ ડબલ બોન્ડેડ હોય. આથી હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ સીધો જ sp2 સંકરણ ધરાવતો હોય તો તેવા પ્રકારના હેલોજન યુક્ત સંયોજનને વિનાઇલ હેલાઇડ કહેવાય. દીકરા, સમૂહનું નામ જ છે ઇથિનાઇલ, જેને વિનાઇલ કહેવાય. સામાન્ય નામ વિનાઇલ સમૂહ, જેમ કે વિનાઇલ ક્લોરાઇડ. તો અહીંયા Cl જોડાયેલ હોય તો એને વિનાઇલ ક્લોરાઇડ બોલાય. તો હેલોજન સીધો જ sp2 સંકૃત કાર્બન સાથે જોડાય તો તેને વિનાઇલ ક્લોરાઇડ કહેવાય. તો આ એક એનું એક્ઝામ્પલ થયું વિનાઇલ ક્લોરાઇડનું. હજી એક એક્ઝામ્પલ આપ જોઈ શકો છો અહીંયા. હેલોજન પરમાણુ આ સાયક્લિક એટલે કે સાયક્લોહેક્ઝિન માં sp2 સંકૃત કાર્બન સાથે જ કનેક્ટેડ છે. sp2 સંકૃત કાર્બન, આનું નામ થયું 1-બ્રોમોસાયક્લોહેક્ઝિન. 1-બ્રોમોસાયક્લોહેક્ઝિન. તો આ જે છે એ છે વિનાઇલ હેલાઇડ, કેમ કે હેલોજન પરમાણુ સીધો sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ છે. હજી એક એક્ઝામ્પલ આપું. એક્રાઇલ સમૂહ જે છે, એક્રાઇલ સમૂહ એનું એક એક્ઝામ્પલ લો. પણ એક્રાઇલ સમૂહમાં તમે જોઈ શકો છો હેલોજન પરમાણુ એ સીધો sp2 સંકૃત કાર્બન સાથે કનેક્ટેડ છે. તો આને પણ ભલા એક્રાઇલ સમૂહ છે, એક્રાઇલ ક્લોરાઇડ, પણ આ જે છે એ ઉદાહરણને તમે વિનાઇલ હેલાઇડમાં ઇન્ક્લુડ કરી શકો, કેમ કે હેલોજન વાળો કાર્બન સીધો sp2 સંકરણ જ ધરાવે છે. હેલોજન સીધા sp2 સંકૃત કાર્બન એટલે કે ડબલ બોન્ડેડ કાર્બન સાથે જ કનેક્ટેડ છે. પણ વાત એવી છે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલ છે એ sp2 સંકૃત હોય ત્યારે આ વર્ગીકરણ બને. હવે દીકરાઓ, બેન્ઝીન સાથે જ ડાયરેક્ટ બે હેલોજન જોડાય તો બેન્ઝીનનો કાર્બન sp2 જ હાઇબ્રિડાઇઝ હોય કે નહીં? આથી કહી શકાય કે જો હેલોજન પરમાણુ સીધો બેન્ઝીન રિંગ સાથે કનેક્ટેડ હોય કે જેમાં બેન્ઝીનનો કાર્બન પણ sp2 સંકરણ જ ધરાવે છે. આથી હેલોજન પરમાણુ સીધો બેન્ઝીન રિંગ સાથે કનેક્ટેડ હોય તો તેવા સંયોજનને હેલોએરિન સંયોજન કહેવાય. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન આ બધા હેલોએરિન. હેલોજન સીધો બેન્ઝીન રિંગ સાથે જ ચોંટેલો હોય, કનેક્ટેડ હોય. રેડી? તો દીકરાઓ, આ થઈ ગયું હેલો આલ્કેન અને હેલોએરિન સંયોજનનું વર્ગીકરણ. રેડી? ફટાફટ રિવાઇઝ કરીએ. હેલો આલ્કેન અને હેલોએરિન સંયોજનને મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. 1. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે, મોનોહેલો, ડાયહેલો, ટ્રાયહેલો અથવા તો પોલીહેલો ડેરિવેટિવ્સ. બીજું, હેલોજન પરમાણુ sp3 સંકૃત કાર્બન સાથે કનેક્ટેડ હોય ત્યારે એને મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન, એલાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડને પણ મુખ્યત્વે 3 ભાગમાં, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય જે માત્ર અન્ય એક કાર્બન સાથે જોડાયેલ હોય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય જે બીજા 2 કાર્બન સાથે જોડાયેલ હોય તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય જે અન્ય 3 કાર્બન સાથે જોડાયેલ હોય તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. પણ હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 ભલે હોય પણ એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય ને તો એલાઇલિક હેલાઇડ કહેવાય. એક્ઝામ્પલ્સ લખી દીધા છે. પરંતુ જો હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 ભલે હોય પણ તે બેન્ઝીન સાથે જોડાયેલો હોય તો તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. એને પણ 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ, દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ અને તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. યુ કેન સી હિયર. રેડી? નાઉ હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે પણ મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. દીકરાઓ, આપ જોઈ શકો છો, એક છે વિનાઇલ હેલાઇડ ને એક છે એરાઇલ હેલાઇડ. વિનાઇલ હેલાઇડ, હેલોજન પરમાણુ સીધો sp2 સંકૃત કાર્બન સાથે જ કનેક્ટેડ હોય તો વિનાઇલ હેલાઇડ, અને હેલોજન પરમાણુ સીધો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય તો એરાઇલ હેલાઇડ. રેડી? તો ચાલો હવે હું તમને દીકરાઓ એક અલગ અલગ એક્ઝામ્પલ્સ લખીને દઈશ. એ એક્ઝામ્પલ્સને આધારે તમારે એને વર્ગીકૃત કરવાના છે. એ તમારે હોમવર્કમાં મોઢે લખવાના થશે. હું એક્ઝામ્પલ્સ લખીશ અને હું તમને દરેકે દરેક એક્ઝામ્પલ્સના આન્સર્સ પણ કહી દઈશ, પણ તમે એકવાર પાછું મોઢે લખવા પ્રયત્ન કરજો. રેડી? ચાલો હવે હું એક્ઝામ્પલ લખું છું. ચાલો દીકરાઓ, હવે તમને આ એક્ઝામ્પલ્સ મેં લખી દીધા છે અને હવે એક્ઝામ્પલ્સને આધારે તમને કોઈ પૂછે કે આપેલ સંયોજનને નીચેના પૈકી કયા આધારે વર્ગીકૃત કરી શકાય તો ફટાફટ આ 10 એક્ઝામ્પલ્સ આપણે ઝડપથી જોઈને પૂરા કરશું. સૌથી પહેલું તમે અહીંયા જોઈ શકો છો, આ સંયોજન છે 1-બ્રોમોપ્રોપીન. રેડી? તેમાં
આ બંને એક્ઝામ્પલ્સ પહેલા તમે ખાસ એક નજરે જોવો, જોતા સરખા લાગે છે પણ બંને અલગ છે. આ છે 1 બ્રોમોપ્રોપીન અને આ છે 3 બ્રોમોપ્રોપીન, કેમ કે ડબલ બોન્ડ છે ને એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે હેલોજન કરતા. એટલે પ્રાયોરિટી ઓર્ડર તમારે ડબલ બોન્ડને ધ્યાનમાં લઈને આપવો પડશે. એટલે IUPAC ના નિયમ અનુસાર જ્યારે નંબરિંગ કરતા હશો ને મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતા હાઇડ્રોકાર્બનની પેરેન્ટ ચેન એટલે કે લાંબી સળંગ શૃંખલા માટે ત્યારે અહીંયા નંબર 1 આપવું પડશે દ્વિબંધની અનુસંધાને, જ્યારે અહીંયા નંબર 1 આપવું પડશે. તો આ છે 1 બ્રોમોપ્રોપીન અને 3 બ્રોમોપ્રોપીન. સ્ટ્રક્ચર જોતા સરખું લાગે પણ વર્ગીકરણ કરો ત્યારે ખબર પડે. જો હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ છે ને એ sp2 સંકરણ ધરાવે છે. એટલે આ કેમ આવશે? વિનાઇલ. એટલે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવે અને એનો પેટા પ્રકાર કયું આવશે? વિનાઇલ. ચલો રેડી? હવે અહીંયા જુઓ, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ છે એ sp3 સંકરણ ધરાવે જે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ છે. રાઈટ? એટલે આને શેમાં મૂકશું? હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ એ sp3 સંકરણ ધરાવે છે અને તેનો પેટા પ્રકાર કયું થયું? એલાઇલિક હેલાઇડ. રેડી? એલાઇલિક, કેમ કે હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ ધરાવતો એને દ્વિબંધ સાથે જોડાયેલો હોય ને તો એને એલાઇલિકમાં વર્ગીકૃત કરાય. નેક્સ્ટ, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે જે માત્ર એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે, કોઈ દ્વિબંધ ફિબંધ નથી કે નથી બેન્ઝીન રિંગ. તો આને શેમાં વર્ગીકૃત કરી શકાય? હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 અને એમાં પણ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. રેડી? ચાલો હજી આગળ એક એક્ઝામ્પલ લ્યો. અહીંયા જુઓ, 1 ક્લોરોસાયક્લોહેક્ઝીન. આનું IUPAC નામ આપવું હોય તો આમાં પણ પ્રાયોરિટી ઓર્ડર છે ડબલ બોન્ડને આપવો પડે, 1, 2 અને 3. રેડી? 1 ક્લોરોસાયક્લોહેક્ઝીન અને આ છે 3 ક્લોરોસાયક્લોહેક્ઝીન. IUPAC નામ આપો તો. પણ ખાસ વર્ગીકરણના સંદર્ભે જુઓ તો હેલોજન વાળો કાર્બન પરમાણુ સીધો જે કાર્બન સાથે કનેક્ટેડ છે એ sp2 છે, જ્યારે આ હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ છે ને એ sp3 છે. એટલે આ આવશે વિનાઇલ. એટલે કે હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવે છે અને વિનાઇલનું ઉદાહરણ છે. જ્યારે અહીંયા હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે પણ તે ડબલ બોન્ડના કાર્બન સાથે જોડાયેલ હોવાથી આને આપણે ઇન્ક્લુડ કરશું એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ. એક્ઝામ્પલ નંબર 6. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ સીધો બેન્ઝીન રિંગ સાથે કનેક્ટેડ છે એટલે કઈ પૂછવા પણ તો છે નહીં, sp2 સંકૃત કાર્બન કહેવાય. એટલે આ છે હેલો એરિન. કોઈ શંકાને સ્થાન જ નથી. જ્યારે આ એક્ઝામ્પલ જો હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ છે એ sp3 સંકરણ ધરાવે છે અને પાછો તે પોતે અન્ય 3 કાર્બન સાથે કનેક્ટેડ છે. એટલે શેમાં આવશે? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. રેડી? નેક્સ્ટ આગળ, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે જે બીજા એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે, ક્યાંય ડબલ બોન્ડ નથી કે ટ્રિપલ બોન્ડ નથી. એટલે આને પણ કહી શકાય હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે ને તેમાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં. એકચ્યુઅલી એનું સામાન્ય નામકરણ કરવા જઈએ ત્યારે એ પ્રત્યય આઈસો અને નિયો લાગે એટલે વર્ગીકૃત પ્રાથમિકમાં કરી શકાય. બાકી આ સંયોજનનું નામ થશે આઇસોપેન્ટાઇલ આયોડાઇડ. રેડી? ચોખવટ કરી દઉં. ડિટેલમાં આપણે આગળ જાશું ત્યારે ચર્ચા કરશું એના સામાન્ય નામકરણમાં. અહીંયા જુઓ, હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ છે sp3 સંકરણ ધરાવે છે પરંતુ તે કનેક્ટેડ છે બેન્ઝીન રિંગ સાથે. આથી તેને મૂકી શકાય બેન્ઝાઇલિક હેલાઇડ. હેલોજન વાળો કાર્બન sp3 સંકરણ ધરાવે છે જેમાં બેન્ઝાઇલિક હેલાઇડ પણ એ પણ સ્પેશિયલી કહી શકાય પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ, કેમ કે માત્ર એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે ને એ પણ બેન્ઝીન રિંગના. લાસ્ટ એક્ઝામ્પલ, 3 હેલોજન છે, ટ્રાય હેલો વ્યુત્પન્ન, ટ્રાય હેલો ડેરિવેટિવ્સ અને એ પણ હેલો એરિન. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવે છે અને એમાં પણ હેલો એરિન અને હેલોજન પરમાણુની સંખ્યાને આધારે જોઈએ તો આ બધા એક્ઝામ્પલ્સ આપણે મોનો હેલો ડેરિવેટિવ્સ ના જોઈ ગયા હતા. આ એક એક્ઝામ્પલ આવ્યું ટ્રાય હેલો ડેરિવેટિવ્સ. તો આ રીતે તમે દીકરાઓ કોઈ પણ આલ્કાઇલ હેલાઇડને જુદા જુદા વર્ગમાં વર્ગીકૃત કરી શકો. રેડી?
તો આઈ હોપ દીકરાઓ તમે જે હેલો આલ્કેન અને હેલો એરિનનું ક્લાસિફિકેશનનો ટોપિક હતો એ સમજી ગયા હશો. રેડી? છતાં પણ જો કાંઈ ડાઉટ હોય તો તમને લેક્ચર્સ તમે રિવાઇઝ કરીને જોશો એટલે ક્લિયર થઈ જશે. અને તો પણ જો કાંઈ ડાઉટ્સ રહી જાય તો આપ મારા નંબર ઉપર ડાયરેક્ટ કોલ કે મેસેજ કરી શકો છો. રેડી? તો ચાલો દીકરાઓ, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરશું CX બોન્ડનો નેચર. રેડી? ત્યાં સુધી રજા લો દીકરાઓ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.